કે આ દેશને જોક્સને ગંભીરતાથી લેવાની અને ગંભીર બાબતોને જોકમાં ઉડાડી દેવાની એક ગંદી આદત. તો કાં તમારો બહિષ્કાર થશે, કાં મારો થશે. પ્રેમમાં વ્યક્તિ હોય ને ત્યારે એને એકમાત્ર એ વ્યક્તિ દેખાતી હોય જેના એ પ્રેમમાં છે. બિલકુલ બિલકુલ વળગી જાય ને, ભૂત જેમ વળગી જાય એમ પ્રેમ પણ તમને વળગી જાય. પ્રેમ પણ વળગી જતો હોય છે, પ્રેમમાં વળગવાની ઈચ્છાઓ બહુ થતી હોય છે. રિલેશનશિપ છે ને એવરીડે તમારી જોડેથી માંગે. 54% સ્ત્રીઓ છે એ રિલેશનશિપમાં ચીટ કરે છે. આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ એ સ્ત્રીઓની શાબ્દિક માર્શલ આર્ટ છે, જેમાં વ્યક્તિને અમૃતનું કહી જલજીરા ચટાડી દેવામાં આવે છે. છોકરાઓને તમે બે ઓપ્શન આપો, એક નર્ક ને એક ફ્રેન્ડ ઝોન, તો એ લોકો નર્ક પસંદ કરશે. कि एक लड़का और एक लड़की कभी दोस्त हो ही नहीं सकते. જ્યારે 60+ નું જે ઉંમર જે આવે છે ત્યારે જે એકલતા હોય છે ને એ વર્સ્ટ હોય છે. કે ભાઈ ઓપન મેરેજીસ એટલે કે ડાયવોર્સ નથી લેવા, માથાકૂટમાં શું કામ પડવું. વ્યક્તિથી વ્યક્તિ પસંદ કરવામાં ભૂલ થઈ શકે છે. કે જે લોકો હવે કોઈનો સાથ નથી માંગતા કે ભાઈ માફ કરજો, હવે અમને અમારી લાઈફમાં સ્ત્રી નથી જોઈતી. જેમ બધાને કહેતી હોય, ઘણા બધા પોડકાસ્ટમાં હું કહી ચૂકી છું અને મારા ફ્રેન્ડ્સ રિલેટિવ બધાને કહેતી હોય કે પોતાની જાતને પ્રેમ કરો બોસ. સૌથી પહેલાં પોતાની જાતને ખુશ રાખો. આજના આપણા જે ગેસ્ટ છે એમને તમે લોકોએ ઘણા બધા ન્યૂઝ ચેનલ ઉપર, ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં, ઘણા બધા પોડકાસ્ટમાં જોયા હશે. એમને તમે લોકોના ઇન્ટરવ્યૂઝ લેતા જોયા હશે, પણ આજે આપણે એમને આપણા પોડકાસ્ટ ઉપર બોલાવ્યા છે. આજે આપણે કરીશું કેન્ડિડ વિથ તુષાર દવે. જી હા, એક રિનાઉન્ડ પત્રકાર છે, લેખક છે અને કોલમિસ્ટ છે, જેમના તમે ઘણા બધા મૂવીઝના રિવ્યૂ પણ જોયા હશે. એ જેટલું તીખું લખે છે રિયલ લાઈફમાં એટલા જ મીઠા માણસ છે. આજે આપણે તુષાર દવેની એક રિયલ સાઇડ જોઈશું, એક ફની સાઇડ જોઈશું. એમનો વર્ષોનો એક્સપિરિયન્સ આટલા બધા લોકોને મળ્યા છે, એ બધાનો એક સાર આજે આપણે પોડકાસ્ટમાં લઈને આવી રહ્યા છે. આ પોડકાસ્ટમાં તમારા બધા માટે કંઈ ને કંઈ છુપાયેલું છે અને આ એક ખૂબ જ એન્ટરટેઇનિંગ પોડકાસ્ટ છે, પણ એની જોડે જોડે તમને લાઈફનું બહુ જ સારું નોલેજ પણ આપીને જશે. આ પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ચૂકતા. આખો અને બીજા જોડે પણ શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ સેમ નામથી આપણે છીએ, ત્યાં પણ ફોલો કરજો અને સ્પોટીફાય પર પણ તમે આ પોડકાસ્ટ સાંભળી શકો છો. નમસ્તે તુષારભાઈ. નમસ્તે. કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું અને થેન્ક યુ, તમે તમારો અમૂલ્ય કિંમતી ટાઈમ કાઢી અને અમારા શો પર આવ્યા. એના મોડો પડ્યો એટલે ટોન્ટ મારે છે ને તું. હા, એટલે થોડી વેઇટ કરી, પણ ઇટ્સ ઓકે. કંપની હતી એટલે વાંધો નહીં આવે વેઇટ કરવામાં. અને તમારી બુક્સ જે આઈ થિંક બહુ ફન બુક્સ છે વાંચવાની, બધી બુક્સ છે તમારી મારી જોડે, અને આમાંથી મેં વાંચી અને ઘણા ટોપિક લખ્યા જે મને બહુ સારું લાગે. બિકોઝ આમ તો હું તમને ઓળખું છું એટલે મને ખબર છે કે તમે કેટલા સારા લેખક અને કેવું તમે કટાક્ષની રીતે લખો છો. પણ આમાંથી મને છે ને અમુક વસ્તુઓ બહુ ગમી, કે જેમ તમારું હંબોરિયું છે એમાં તમે લખ્યું છે કે સાચો પ્રેમ ના મળે ને ત્યાર સુધી ખોટા પ્રેમનો અનાદર ના કરવું. એટલે આને તમે કઈ રીતે સમજાવશો લોકોને નોર્મલ ભાષામાં? મેં નોર્મલ ભાષામાં જ લખ્યું છે કે શેનોય પણ અનાદર ન કરવો જોઈએ. ઘણી વખત છે ને આપણે બહુ બધી ફિલોસોફીઓમાં પડી જતા હોય છે અને બહુ બધી ફિલ્મી સ્ટોરીઝ આપણા મગજમાં હોય છે પ્રેમને લઈને, સાચા પ્રેમને લઈને. એટલે મેં એમ જ મજાકમાં લખ્યું છે કે ભાઈ ખોટા પ્રેમનો પણ અનાદર ન કરવો જોઈએ. એટલે તમને તમારો ઓકે વન ટ્રુ સોલમેટ, કે તમે જ્યાં સુધી એમ મેરેજ કરવાની ઈચ્છા ના થાય ત્યાં સુધી તમે નોર્મલ લોકોની ભાષામાં કહું તો અફેર તો કરી જ શકો છો. હા, એટલે મેં એવું કીધું છે, એવું કહી શકાય. એટલે લોકો એવી રીતે લઈ શકે નથી, મેં ડાયરેક્ટ કીધું છે, પણ હું એવું કહી શકું છું કે આ તો જોક્સની ચોપડી છે. હા, પણ જો ઓથર છે ને, રાઇટર, એ લોકો આવી રીતે છટકબારી શોધતા હોય, પણ આ યોગ્ય નથી. કેમ કે તમે જે લખો એ પણ તમારા મનની વાત જ લખો છો, કે એટલે એ તમારા મનની વાત હોય એટલે ક્યાંક ને ક્યાંક જે લેખક લખે એ સાચી રીતે માનતો તો હશે ને એ વસ્તુને, એવું ના હોય? હા, માનતો જ હોય તો જ લખ્યું હોય ને. હું તો માનું છું એટલે જ લખું છું. પણ જોક્સમાં દરેક વસ્તુ સાચી નથી હોતી. અમુક વસ્તુને જોકની જેમ પણ લેવી જોઈએ. જેમ કે મેં હંબોરિયાવાળા પુસ્તકમાં જ એવું લખેલું છે
કે આ દેશને જોક્સને ગંભીરતાથી લેવાની અને ગંભીર બાબતોને જોકમાં જોકમાં. ઉડાડી દેવાની એક ગંદી આદત પડી ગઈ છે. સાચી વાત એટલે ઘણી વખત સ્પષ્ટતા કરવી પડે છે કે આ જોક છે, જોકને જોકની જેમ લેવાનો, હસવાનું અને ભૂલી જવાનું, એ છે ખોટા પ્રેમની જેમ. ખોટા પ્રેમની છે. પણ અત્યારે પણ તમે આ જે વાત કીધી ને એ એકદમ ટ્રુ સાચી વાત છે કે જોક્સને લાઈક ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા થઈ રહ્યા છે, લાઈક કોમેડિયન્સને લઈને તમે જુઓ કે જે સ્ટેન્ડઅપ કરતા હોય છે લોકો, એમને લઈને બી આપણે જોઈ રહ્યા છે કે લોકો એકદમ ઓફેન્સિવ થઈ જતા હોય છે કે આવું તો તું કેવી જ રીતે બોલી શકે આવું. ઓકે, ઘણા બધા બહુ એક્સ્ટ્રીમ બી બોલતા હોય છે, આઈ અગ્રી કે મને એ ઘણા બધા વાતો નથી ગમતી હોતી, પણ દેટ ડઝન્ટ મીન કે તમે સામેવાળાને ખતમ કરી દો, લાઈક પોલીસ FIR કરી દો ને એની પાછળ પડી જાઓ ને એને ગાયબ થઈ જવું પડે બિચારાને ક્યાંક થોડા દિવસો માટે. એટલે જોકને જોકની રીતે નથી લેતા અને ગંભીર વાતોને ગંભીર રીતે નથી લેતા. આ મેન્ટાલિટી કેમ આપણી આવી ડેવલપ થઈ ગઈ છે? આઈ ડોન્ટ નો કેવી રીતે ડેવલપ થઈ હશે. કદાચ એવું છે કે થોડા વર્ષો પહેલાં એક માણસે એવું કીધું હતું, એક બહુ મહાન માણસે એવું કીધું હતું કે આપણી સેન્સ ઓફ હ્યુમર સાથે કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આપણે ત્યાં લોકો હસવાનું ભૂલી ગયા છે અને લોકોએ સેન્સ ઓફ હ્યુમરને થોડીક જાળવી રાખવી જોઈએ જો હળવાશ સાથે જીવવું હોય તો. અને આ વાત કહેનાર વ્યક્તિનું નામ છે નરેન્દ્ર મોદી. પણ દરેક દેશનું કલ્ચર અલગ હોય છે, રાજ્યનું કલ્ચર અલગ હોય છે, ઘરનું કલ્ચર અલગ હોય છે, એટલે કદાચ જે વાત મારા માટે જોક છે એ કદાચ તમારા માટે ના હોઈ શકે. બિલકુલ. પણ અને કદાચ એના માટે એ છે ને કે મોટા ભાગે છે ને સ્ત્રીઓ પર જોક્સ વધારે થતા હોય છે, એટલે કદાચ એ ઓફેન્સિવ અમને લોકોને તો લાગતું જ હોય ઘણી વાર કે આવું કેમ કરી શકે. લાઈક હમણાં રિસન્ટનું એક્ઝામ્પલ પેલું 370 વાળી બિરયાની વાળું છે. તો એક તો જો કે તમે જોક કરો છો દેટ ઇઝ ફાઇન, પણ તમારી માનસિકતા તો દર્શાવે છે ને ક્યાંક ને ક્યાંક કે મેં 370 ખર્ચા છે તો એ મારે વસૂલ કરવાના છે, એટલે આ તમારો વસૂલ કરવાની રીત છે એમ. હવે એ તો કોઈ રીતે ડિફેન્ડ, જો જોકને જોક રીતે ના લો તો એક પણ જોકમાં કહેવાયેલી વાત ડિફેન્ડ ના થઈ શકે એવી હોય છે. જેમ કે સ્ટેન્ડઅપ કોમેડી કલ્ચર આવ્યું એની પહેલાં જે કોમેડિયન્સ ગુજરાતી ભાષામાં જે લોકો હાસ્ય કલાકારો બેઠા બેઠા જે જોક્સ કહેતા, ડાયરાની શૈલીમાં જે જોક્સ કહેતા, એમાં ઘણા બધા જોક્સનું જે પ્રમાણ છે એ પત્ની પર રહેતું છે. તમને યાદ હોય તો પત્ની વાવાઝોડું છે ને પત્ની આ છે ને પત્ની તે છે. પણ જોકને સાઈડમાં રાખું ને જો ગંભીરતાથી હું વાત કરું ને તો સૌથી વધારે વાત એ જ સબ્જેક્ટ ઉપર થાય જે સબ્જેક્ટ સૌથી વધારે સમાજની અંદર ચર્ચાતો હોય અથવા તો રિલેવન્ટ હોય. તો સ્ત્રી અને પુરુષ સૌથી વધારે રિલેવન્ટ છે આદિ અનાદિ કાળથી અત્યાર સુધી. તમે જુઓ કે માત્ર જોક નહીં, જેટલું પણ કન્ટેન્ટ થયું છે ગુજરાતી ભાષામાં, જે લખાયું છે સાહિત્ય, એ આડા સંબંધો, ઊભા સંબંધો, ત્રાસા સંબંધો, ભાંગા સંબંધો પર જ થયું છે, કારણ કે સૌથી વધારે રિલેવન્ટ એ જ છે. ધેટ્સ વાય ક્યાંક ને ક્યાંક આપણી અંદર પડ્યું છે એટલે બહાર આવે છે. કાં સારી રીતે રિફ્લેક્ટ થાય છે, કાં ગંદી રીતે રિફ્લેક્ટ થાય છે, અને બધું જ છે જ ત્યાં છે. 370 વસૂલ કરવા વાળી માનસિકતા પણ ક્યાંક લોકોમાં છે. વાઇસે વર્સા એવી સ્ત્રીઓ પણ છે કે જે એ જ ટાઈમે જે વાયરલ થયું કે ભાઈ ડેડ બોડી અંગો પર જોક બનાવે છે, પણ એ વાસ્તવિકતા છે કે શરીફમાં શરીફ દેખાતા પુરુષનું તમે ઇનબોક્સ ખોલી જુઓ કે એકબીજાને જે જોક ફોરવર્ડ કરે છે તમે ખોલી જુઓ તો કદાચ આ હોવાના છે. ના થાય, સાચી વાત છે. પણ એ ક્યાંક ને ક્યાંક છે કે અગર મને પણ એવું આઈ અગ્રી વિથ દેટ કે અગર છોકરો ક્યાંક એ પૈસા વસૂલ કરવાનું વિચારતો હોય ને તો ઘણી બધી છોકરીઓ એવી છે કે એ એવું વિચારીને જતી હોય કે ચલો આજે તો સરસ ડિનર કોઈકના પૈસાથી કરીશું. આવી ઘણી બધી છોકરીઓ છે, અને હું એક સ્ત્રી છું પણ હું એક્સેપ્ટ કરું છું કે ઘણી બધી છોકરીઓ આવી મેં મારી આજુબાજુ રહેતા હોય કે ક્યારેક ફ્રેન્ડ હોય એવા લોકોને બી આ વાત કરતા જોયા છે. આગ લાગી છે તો ધુમાડો ક્યાંક હશે, અને દરેક જોકની પાછળ સત્ય છુપાયેલું હોય છે અથવા તો વાસ્તવિકતા છુપાયેલી હોય છે. ઘણી વખત ઘણા જોક પરથી મેં લખી નાખેલું હોય ને કે યાર વાત તો સાચી હો, આ જે સત્ય કહી દેવાની જે વાત છે ને, જોક ત્યાંથી જન્મે છે. ક્યાંક રિલેવન્સી હોય તો જ જોક પેદા થાય. ટ્રુ. બાકી જોક પેદા ના થઈ શકે, કોઈ પણ સર્જન પેદા ના થઈ શકે રિલેવન્સી વગર. આપણે તો પાછા જોક પર જતા રહ્યા, આપણે પ્રેમની વાતો કરતા હતા. એટલે તમે તમારી બુકમાં છે ને પ્રેમ છે બહુ જ બધું લખ્યું છે. જેમ તમે કીધું કે ભાઈ ખોટો તો ખોટો, પણ પ્રેમ આવે તો લેતા રહેવું, જે મતલબ મળતો લાભ લેતા રહેવું, ઇન શોર્ટ બધાએ એમ સાચા પ્રેમની શોધમાં બેસી અને દેવદાસ ના થઈ જવું, એ લાઈફ એન્જોય કરતા રહેવું. પણ તમે એક સરસ પ્રેમ અને ભૂત
પ્રેમ એ ભૂત છે અને ભૂત એ પ્રેમ છે. આવો વિચાર ક્યારે આવે માણસને કે આવું કમ્પેરિઝન કેવી રીતે કરી શકે માણસ? હા, એટલે જોક પેદા ત્યાંથી જાય કે તમે જેટલું વિચિત્ર કે વિયર્ડ કમ્પેરિઝન કરી શકો. હવે મેં જે આર્ટિકલ લખ્યો છે કે પ્રેમ ભૂત જેવો હોય છે અને ભૂત પ્રેમ જેવું હોય છે, તો એ કમ્પેરિઝન ત્યાંથી જ આવે છે કે પ્રેમમાં વ્યક્તિ હોય ને ત્યારે એને એકમાત્ર એ વ્યક્તિ દેખાતી હોય જેના એ પ્રેમમાં છે. બિલકુલ બિલકુલ. તો ભૂત કે ચુડેલ વાઇસ વર્ષા જે કંઈ પણ વળગ્યું હોય ત્યારે એ વ્યક્તિને માત્ર એ એક જ દેખાતું હોય છે. તો આ કમ્પેરિઝન ત્યાંથી મને સૂચેલી છે કે આ બંને માણસને પાગલ કરી દે છે. હા, વળગી જાય ને, ભૂત જેમ વળગી જાય એમ પ્રેમ પણ તમને વળગી જાય. પ્રેમ પણ વળગી જતો હોય છે, પ્રેમમાં વળગવાની ઈચ્છાઓ બહુ થતી હોય છે. હા, બિલકુલ બિલકુલ. પણ એ પ્રેમ છે ને એ થોડા ટાઈમ થોડાક મહિના કે વર્ષ પછી હોલવાઈ કેમ જતો હોય એ મને નથી ખબર પડતી. કે એ પ્રેમ અને જે બી લોકો કહેતા હોય ને કે ના અમારો તેવો છે, તો હું માનતી જ નથી. બુલશિટ વસ્તુઓ છે કે અમારો તો પ્રેમ આજે એવો છે. કોઈનો પ્રેમ એવો રહેતો નથી. આનું કારણ શું હોય છે? તમે તો આટલો એક્સપિરિયન્સ લાઈફ આટલો બધો પ્રેમ કર્યો છે એવું ના કહેતા. તમે તો લકી જ. ચાલ, મને લાગે છે તમને બહુ જ પ્રેમનો અનુભવ છે. તો પછી એવું લાગે કે મને ભૂતોનો પણ બહુ અનુભવ હશે. હા, એવું હોઈ શકે. પણ હવે આમ તો થોડા ટાઈમ પછી છોકરાઓને એમની ગર્લફ્રેન્ડ કે વાઈફ છે એ ભૂત ચુડેલ જ લાગતી હોય, એટલે એનો એક્સપિરિયન્સ સેમ જ ગણાય. પણ એ હોલવાઈ કેમ જાય? એ પ્રેમ ક્યાં જતો રહેતો હોય માણસનો? આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. ફિલિંગ્સ લોકોની બદલાતી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ, સીપ ઓફ થિસિયસની જે વાત છે એના જેવી, કે આજથી તમે 10 વર્ષ પછી એક જ વ્યક્તિને મળો તો તમે એકચ્યુઅલી એ વ્યક્તિને મળી જ નથી રહ્યા, તમે બીજા કોઈ વ્યક્તિને. સીપ ઓફ થિસિયસની થિયરી એવી છે કે કોઈ પણ એક જહાજ છે, એ જહાજનો એક પછી એક પાર્ટ બદલવામાં આવે ધીમે ધીમે. બિલકુલ. એક તબક્કો એવો આવે કે એના તમામ પાર્ટ બદલાઈ જાય. તો એ જે જહાજ છે એ મૂળ જહાજ છે કે નવું જહાજ છે? સેમ વસ્તુ વ્યક્તિની અંદર પણ થઈ રહી છે. તો ફિલિંગ્સ, તીવ્રતા, મેં ક્યાંક હાસ્યલેખમાં નહીં પણ કોઈ એક ગંભીર લેખમાં એવું લખ્યું છે કે સ્ત્રી અને પુરુષના સંબંધો જે છે ને એ નદીના વહેણ જેવા હોય છે. ક્યાંક એનું પટ વિશાળ હોય, ક્યાંક સાંકડું હોય. ક્યારે એક્ઝેક્ટલી શું બન્યું હશે એ માત્ર બે વ્યક્તિઓ જાણતા હોય, ત્રીજા વ્યક્તિને ના ખબર હોય. 100%. તો આ બદલાતું રહેતું હોય ફિલિંગ્સની તીવ્રતા, કારણ કે અલ્ટિમેટલી હોર્મોન્સ છે. એ માત્ર ફિઝિકલ સેન્સમાં નહીં, દરેક સેન્સમાં હોર્મોન્સ છે. દરેક સેન્સમાં હોર્મોન્સ છે. યસ. તો એ બદલાતા રહેતા હોય. ઉંમર સાથે બદલાય, પરિસ્થિતિ સાથે બદલાય. કે કોલેજમાં હોય ત્યારે તમારી ચોઈસ અલગ હોય, એન્વાયરમેન્ટ તમારું ચેન્જ થતું રહે, એમ બદલાય. બિલકુલ. તો એટલા કારણોસર અને એફર્ટ મારવા પડતા હોય છે. તમે એફર્ટ લગાવવાના તમે ભૂલી જાઓ કે તમે જ્યારે નવા પ્રેમમાં પડો છો કે સંબંધમાં આવો છો, અથવા તો કોઈને તમારા પ્રત્યે આકર્ષવાની તમે પ્રયાસો કરો છો, તૈયાર થાવ છો, તમે ફિઝિકલી સારા દેખાવ છો, સારું સેન્ટ છાંટો છો, એ બધું. એ વ્યક્તિ જ્યારે તમારા સંપર્કમાં આવી ગયું, તમારા રિલેશનમાં આવી ગયું, પછી તમે એ એફર્ટ્સ કરવાના તમે ભૂલી જાઓ છો, તમે બંધ કરી દો, તો એ લાગણી બદલાવાની છે. કારણ કે તમે નવા મળ્યા છો, પહેલી વખત મળ્યા છો, બીજી વખત મળ્યા છો, તમે ડેટ્સ કરી છે, ત્યારે તમે વ્યક્તિને એના શ્રેષ્ઠ સ્વરૂપમાં જુઓ છો. શ્રેષ્ઠ એ સ્વરૂપમાં જે સ્વરૂપમાં એ પ્રેઝન્ટ થવા માંગે છે. પછી જો તમે રિલેશનમાં આવી જાઓ કે લગ્ન સંબંધમાં આવી જાઓ, તો તમારે સેમ વ્યક્તિને, જે તમને બહુ જ સારી રીતે તૈયાર થઈ અને આવતી હતી, એ વ્યક્તિને તમારે પાયજામામાં પણ જોવાની છે, સવારે બ્રશ કરતી પણ જોવાની છે. જો એ ટાઈમે વ્યક્તિ, એ સ્ત્રી હોય કે પુરુષ, જો એફર્ટ્સ લેવાના બંધ કરી દેશે કે હું આજે પણ આકર્ષક લાગુ, માત્ર શારીરિક રીતે નહીં, દરેક રીતે આકર્ષણ, માની લો કે સેન્સ ઓફ હ્યુમર પણ હોઈ શકે. સેન્સ ઓફ હ્યુમર બહુ, તમે એ પ્રયાસ તમે છોડી દેશો તમારા પાર્ટનરને પેલું કરવાનું, તો એ ફિલિંગ્સ ક્યાંક બદલાવાની છે. હા, એટલે એકબીજાને ગ્રાન્ટેડ લેવાનું છોડી દઈએ આપણે. જેમ ઘણા બધા જે એક્સપર્ટ લોકો બી એ જ કહેતા હોય છે કે રિલેશનશિપ છે ને એવરી ડે તમારી જોડેથી માંગે. તમારે એવરી ડે એના પર કામ કરવું પડે કે તમે એક રિલેશનશિપ, એવું નહીં કે હા ભાઈ મેરેજ થઈ આવ્યો, પતી ગયું, હવે શું છે, તો એ ડેડ થઈ જશે. એ તમારો સંબંધ મરી જશે. આડા ઊભા ત્રાંસા બાંગા સંબંધો અને કન્ટેન્ટ જન્મે છે. સાચી વાત. અને પછી એવું કે આ મેરેજમાં કે આ સંબંધમાં અમે ખુશ નથી. ભાઈ, એ ખુશી માટે તમારે પ્રયત્ન કરવા પડે.
સામેવાળાની છોડને ઉછેરવા જેવું હા કામ છે. એનું કામ છે. તમારે રોજ એને પાણી આપવું પડે, એને ખાતર આપવું પડે, એની સફાઈ કરવી પડે. એ બધું જ તમારા એક નોર્મલ વાત કરું છું કે ઘરને સારી રીતે રાખવા માટે આપણે કેટલું કરીએ છીએ. સજાવીએ એને, આપણે રોજ કચરા પોતા કરતા હોય, ડસ્ટિંગ કરતા હોય, બધું સારું રાખતા હોય, કંઈક સારું વસ્તુ લાવીને ઘરમાં મૂકીએ. એક ઘરને સાચવવા આટલું કરતા હોય તો એક સંબંધ આટલો જે આખી જિંદગીનો સંબંધ છે એને સાચવવા માટે કેમ ના કરી શકે? સરપ્રાઈઝ ઇઝ અ થિંગ કે તમે Yes. નવા રિલેશનમાં હોય ત્યારે તમે સરપ્રાઈઝ હા. આપતા હો છો કે એનો પ્રયાસ કરતા હો છો, તો એ પછી સરપ્રાઈઝ આપવાનું કાં તમે છોડી દો છો, હા. અથવા તો સરપ્રાઈઝ રહેતી નથી. રહેતી તમે બહુ જ પ્રિડિક્ટેબલ બની જાઓ છો. વ્યક્તિને માત્ર રિલેશન નહીં, એ તમામ વસ્તુ આકર્ષે જે અનપ્રિડિક્ટેબલ છે. હોય. ટ્રુ. તમને બર્મ્યુડા ટ્રાયેંગલ એટલા માટે આકર્ષે છે કે તમને ખબર નથી ખબર ત્યાં જ શું છે. નથી. યસ. તો જ્યારે પ્રિડિક્ટેબિલિટી આવી જાય છે ત્યારે એ ચાર્મ ઓસરવા માંડે છે. તો એ ચાર્મ વ્યક્તિએ પોતાની અંદર હંમેશા જાળવી રાખવો પડશે. અને પોતાની અંદર ચાર્મ ત્યારે જ રહેશે જ્યારે તમે સૌથી પહેલા તમારી જાતને પ્રેમ કરો છો. જેમ બધાને કહેતી હોય, ઘણા બધા પોડકાસ્ટમાં હું કહી ચૂકી છું અને મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ બધાને કહેતી હોઉં કે પોતાની જાતને પ્રેમ કરો બોસ. સૌથી પહેલાં પોતાની જાતને ખુશ રાખો. પોતાને સૌથી વધારે પ્રેમ કરો ને પોતાને સૌથી વધારે ખુશ રાખો. આનાથી મોટું કામ બીજું છે જ નહીં. જો તમે ખુશ હશો ને તો તમારી આજુબાજુવાળા બધાને તમે ખુશ રાખી શકશો. પણ આપણને એવું થઈ જાય પ્રેમમાં કે ના, સામેવાળાને આપણે બધું સ્ટાર્ટિંગમાં તો એટલીસ્ટ એવું હોય કે ના, સામેવાળાને બધું ખુશ કરી લઈએ, આપણે ભલે મન મારી લઈશું, પણ આ જ વસ્તુ આગળ જઈને પ્રોબ્લેમેટિક થઈ જતી હોય. અને પછી એવું થવા લાગે કે યાર મારે જ મન માર કરવાનું, દર વખતે મારે જ કર કરવાનું બધું, સામેવાળાને તો મજા જ છે. એટલે ત્યાંથી બી પછી એ ડિસ્પ્યુટ ઊભા થાય માણસોના. પણ ખેર, હવે આ લાઈફ છે, આ તો બધા જોડે થતું જ હોય. કેમ કે હું ઘણીવાર કમ્પેરિઝન કરતી હોય કે આ સપોઝ એક બુક છે. હવે આ બુક મને ગમી, મેં એકવાર વાંચી, મને વાંચીને બહુ ગમી, હું બીજી વાર પણ આ બુક વાંચી લઈશ. પણ શું ત્રીજી વાર વાંચીશ? હું નહીં વાંચું, કેમ કે 2 વાર મેં વાંચી છે, મને બધી જ ખબર છે. એક લાઈન કયા પેજ ઉપર કયું ચેપ્ટર છે, શું લખ્યું છે એમાં, એ બધી જ મને ખબર છે. એટલે મને કદાચ લાગે કે રિલેશનશિપમાં બી એવું થતું હોય છે કે તમે એ માણસની જોડે રહો એટલે તમને લાગે કે ઓકે, મને ખબર પડી ગઈ છે, હવે આ છે તે છે. હવે શું યાર, એટલે લોકો નથી કહેતા કે રોજ એકનું એક મોઢું જોવાનું, એમ તો રોજ એકની એક બુક કેવી રીતે માણસ વાંચી લે? એટલે ઘણી બધી વખત આ જે વ્યવસ્થા છે રિલેશનશિપની, એના બધા પર ડાઉટ કોમેન્ટ કરીશ તો કાં તમારો બહિષ્કાર થશે, કાં મારો થશે. ના કરો, આપણને કઈ ના, એટલે આ રોજ એકનો એક ચહેરો વાળી મારે કંઈ જ કોમેન્ટ નથી કરવી. તમે કરી શકો છો, મને ખબર છે તમારા મનમાં બહુ સારી કમેન્ટ છે અને કહી શકો છો. આપણને આમે કંઈ પ્રોબ્લેમ નથી. ઘણા બધા લોકો ઘણી ગાળો આપતા જ હોય છે, એટલે એમાં કંઈ વાંધો નથી આવે એવું મને પણ. પણ એટલે એવું જ થાય કે કદાચ કોઈ એકનું એક મોઢું જોઈને બી કંટાળી જતા હોય લોકો, એટલે કદાચ આડા ઊભા ત્રાસા સંબંધોમાં લોકો જોડાઈ જતા હોય છે પછી. બટ ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. બધા જે કરે છે, લાઈક રિસન્ટ સર્વે જ આવે તું કે એમાં તો લિટરલી કહેલું જ છે કે ભાઈ, એ સર્વેમાં ખબર પડી કે 54% સ્ત્રીઓ છે એ રિલેશનશિપમાં ચીટ કરે છે. પુરુષોનું તો આપણને ખબર હતું પહેલાંથી, પણ કોઈએ સ્ત્રીઓ ઉપર સર્વે કર્યો કે ભાઈ પુરુષોનું બહુ થઈ ગયું, સ્ત્રીઓનું જાણવા દો. અને જેમ તમે વાત કરી આ ખોટા અને સાચા પ્રેમની, 45% લોકો એવું કીધું કે પ્રેમ એકવાર નહીં, પ્રેમ તો ઘણી બધી વાર થાય. એટલે સાચો પ્રેમ એકવાર થાય ને એવું પણ લોકો નથી માનતા. એ તો હું નથી માનતો, હું પહેલેથી એવું કહું છું કે એવું કેવી રીતના બની શકે. વર્ષો પહેલા લખાઈ ગયેલા ગીતો છે કે કિતની હસરત સે તકતી હે કલિયા તુમ્હે, ક્યું બહારો કો ફિર સે બુલાતે નહીં. એટલે એ તો એકથી વધારે વખત થાય જ ને. હા, પણ પહેલી વખતનું એવું છે કે જે પહેલી વખત હોય ને એ અલગ હોય. અગેન નોસ્ટેલ્જિક ફિલિંગ. યસ, ઓફ કોર્સ. કે કુછ કુછ હોતા હૈ કે દિલ તો પાગલ હૈ જોઈને તમને જે મજા આવી હોય એ કદાચ આજે કોકટેલ 2 જોઈને તમને ના આવે, કારણ કે એ ટાઈમે તમારી એજ અલગ હતી. ઓફ કોર્સ. હવે આપણા પપ્પાની કે આપણા વડીલોની આપણે વાત કરીએ તો એમને રાજેશ ખન્નાનું 100 મૂવી જોયું હોય, એ ટાઈમની એમની ફિલિંગ અલગ હોય. બિલકુલ. તો તમારી જે એજ છે ને એ ટાઈમે તમારા અંદર જે હોર્મોનલ ચેન્જીસ થઈ રહ્યા છે એ પણ ભાગ ભજવતા હોય. યસ, હા. ધેટ્સ વાય પહેલા પ્રેમનો બહુ મહિમા છે. પણ એક આઈ થિંક એક શેર છે, આ મેં પણ ક્યાંક સાંભળ્યું તો, ખબર નહીં કોનો છે, કે મોહબ્બત पहली बार या दूसरी बार नहीं होती, मोहब्बत वो होती है जो एक बार होके फिर कभी नहीं होती. એટલે પ્રેમ, ખબર નહીં આપણા માટે શું ડેફિનેશન હોય, બધાની પ્રેમની અલગ અલગ ડેફિનેશન હોય. પણ એક મને આપણે અહીંયા જે એક્ટ્રેસનો મેં પોડકાસ્ટ કર્યો હતો, સોની ભટ્ટ છે, એમને એટલી સરસ વાત કરી હતી કે એ વાત છે ને મારા દિમાગમાં રહી ગઈ પ્રેમને લઈને, કે
કે મને કોઈનાથી પ્રેમ છે, બટ ઇટ્સ ઓકે, એ પ્રેમ મારો છે, કે મારે એને કહેવું નથી કે સાંભળ ને મને તારાથી પ્રેમ છે, હું ખુશ છું, તું સક્સેસફુલ થઈશ, તું સારા કામ કરીશ, સારું ફેમિલી, તને કોઈ સારું મળી જશે પાર્ટનર, તો આઈ વિલ બી વેરી હેપી. પણ એની જરૂર નથી કે મને એની જોડે પ્રેમ છે તો હું એ પ્રેમને પામી જ લઉં. એટલે ધીસ વોઝ, મતલબ હું પણ જો કે એવું જ માનું છું ક્યાંક ને ક્યાંક, પણ આ મને બહુ સારી લાગી તેમની વાત, કે મારે એને કહેવું નથી કે હું તને પ્રેમ કરું છું, હું દૂરથી જોઈને બી ખુશ છું. એટલે આવા લોકો બી હોય છે દુનિયામાં એમ. આઈ થિંક સોની ચૌરંગી ફિલ્મમાં કે કઈ Yes, કોઈ yes. ફિલ્મમાં જ આ આવેલું છે કે તમે કોઈના હા. પ્રેમમાં છો એટલે જરૂરી નથી કે Yes. એ પણ તમને તમને પ્રેમ કરે. કરે. એ પણ એક વાત છે. હા, વાત છે. તો પ્રેમ પ્રકરણ તો બધું બહુ લાંબુ થઈ ગયું. પણ મેં કીધું ને કે આ એવરગ્રીન હા, સબ્જેક્ટ છે. evergreen શું કામ પ્રેમ પર જોક્સ લખાય છે કે Yes. સ્ત્રી પુરુષોના સંબંધો પર લખાય છે, કારણ કે એવરગ્રીન છે. પણ પ્રેમનું જેમ અગેન તમારી એક બુકમાં તમે લખ્યું છે આમાં જ કે ભાઈ આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ. તો આ જે સેન્ટેન્સ છે એ છોકરીઓ જે યુઝ કરતી હોય છે, કે જેને તમે સ્ત્રીની માર્શલ આર્ટ વાચાની શું કીધું છે? આઈ લવ યુ બટ હા. એઝ અ ફ્રેન્ડ એ સ્ત્રીઓની શાબ્દિક માર્શલ આર્ટ છે, હા. જેમાં વ્યક્તિને અમૃતનું કહી જલજીરા ચટાડી ચટાડી દેવા. દેવામાં આવે છે. આવું તમારી જોડે બી થયું હશે, ત્યારે જ તમે લખ્યું હશે ને અંદર. આઈ ડોન્ટ નો થયું, પણ એવું બનતું હોય છે. હવે સ્ત્રીઓ જલ્દીથી સ્વીકારતી નથી હોતી. હવે જેવી રીતના તમે કીધું કે પુરુષો ફાયદો ઉઠાવે, એવી રીતના સ્ત્રીને ખબર હોય, પહેલી સેકન્ડે ખબર હોય કે આ આકર્ષાયો છે, આ ભાઈ પલટાયો છે, બિલકુલ, આના બિલકુલ. મનની અંદર કંઈક છે. યસ. બરોબર છે. એ પહેલી વખત કોઈ એફર્ટ મારે છે સ્ત્રી માટે, કોઈ કામ કરે છે, ત્યારથી એને ખબર હોય કે આ ભાઈ એક દિવસ આવશે, એક દિવસ આઈને પ્રપોઝ કરશે. હવે એવા બીજા 5 હોય. યસ. પણ જ્યારે પેલો આઈને કહે છે ત્યારે એ એમ કહે છે કે આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ, मैंने तुझे कभी ऐसी नजरों से देखा नहीं. હા, કરેક્ટ. તો મેં એ જો કે બીજું કશું નથી, જો કે એ વાસ્તવિકતા છે, એટલે મેં લખ્યું કે આ સ્ત્રીઓની શાબ્દિક માર્શલ આર્ટ છે. કરતી હોય, અમે આવું કરતા હોઈએ છીએ. હા, તો બસ મેં ખાલી સત્ય લખ્યું છે. તમને એવું લાગે છે કે જોક છે? હા, એટલે આમ તો તમે જે પણ લખ્યું છે આમાં એ બધું સત્ય જ છે એમ તો. એટલે જ કહું છું ને, ક્યાંક ને ક્યાંક એ સત્ય હોય છે એ બધી વસ્તુઓમાં. એટલે પણ બટ ભલે જોકમાં રહીએ, પણ ઘણી બધી વાતો સાચી હોય છે, કે આવા ફ્રેન્ડ ઝોન બિચારા ઘણા બધા થઈ જતા હોય. મેં આખું ચેપ્ટર ફ્રેન્ડ ઝોન પર લખ્યું છે. હા, કે છોકરાઓને તમે 2 ઓપ્શન આપો, એક નર્ક ને એક ફ્રેન્ડ ઝોન, તો એ લોકો નર્ક પસંદ કરશે. ફ્રેન્ડ ઝોન થવું કોઈને નથી ગમતું હોતું. મેં ક્યાંક એવું લખ્યું છે કે કેટલાક છોકરાઓ એવા હોય કે દરેક છોકરીના બેસ્ટ ફ્રેન્ડ હોય. હા. એમને ખબર જ નથી એ લોકો શું ભોગવી રહ્યા છે, અને એમની સાથે શું સ્કેમ ચાલી રહ્યો છે. હા, એ તમે ક્યારે કોઈનો ખભો બની જાઓ છો એની તમને ખબર જ નથી પડતી, કે તમે ખાલી ટેકા માટે છો. બેસ્ટ ફ્રેન્ડ કો ક્યાં બોલતે हैं? તો કોઈ કન્ટેન્ટ ક્રિએટર નું આ તો કન્ટેન્ટ છે કે બેસ્ટ ફ્રેન્ડ ક્યાં હોતા है? તો કે ઓપ્શન બી. પેલો બેન્ચિંગ કે છે ને અત્યારે, એવું છે અત્યારે કે બેન્ચ પર બેસાડ્યા છે એમને. આ બધી બાબતો શરૂઆતથી હતી. હવે આજના યુગમાં આ જનરેશને એને વ્યાખ્યાયિત કરી છે. બેન્ચિંગ, ઘોસ્ટિંગ, બધું અસ્તિત્વ ધરાવતું હતું. માનું છું. પણ તમને એવું, આ જે ફ્રેન્ડ્સની વાત થઈ રહી છે, કે પહેલાથી વર્ષોથી ચાલતો એક આ મુહાવરો છે કે એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત હો ही नहीं सकते. તમે શું માનો છો? થઈ શકે, સારા મિત્રો થઈ શકે. હા, સારા મિત્રો થઈ શકે, રહી શકે, પહેલા પણ રહી શકે, પછી પણ રહી શકે, ઇન બિટવીન કંઈક થઈ શકે. એ પહેલા પણ સારા મિત્રો હોય, પછી પણ સારા મિત્રો હોય, પણ એની વચ્ચે કશુંક બની શકે. એ લગ્ન હોઈ શકે, ડિવોર્સ હોઈ શકે, અફેર હોઈ શકે, કઈ બી હોઈ શકે. પછી એ લોકોને ભાન પડે કે યાર આપણે મિત્રો સારા હતા. આપણે સારા મિત્રો હતા ડઝન્ટ મીન કે આપણે પરણી જવું જોઈતું હતું. પણ તોય એવું થાય કે છોકરા છોકરી બે ફ્રેન્ડ બહુ સારા હોય તો ક્યાંક ને ક્યાંક ફિલિંગ્સ ડેવલપ થઈ જાય એમનામાં એકબીજા માટે, બિકોઝ તમે બહુ જ ટાઈમ એકબીજા જોડે સ્પેન્ડ કરી રહ્યા છો. એવું પોસિબલ છે ખરું? હા, ડેફિનેટલી એ ફિલિંગ જન્મતી જ હોય છે. એ ફિલિંગ છોકરા છોકરી વચ્ચે જન્મતી જ હોય છે, કારણ કે જેન્ડર અલગ છે. હોર્મોન્સનું કામ કરવાના જ છે. તમે પછી એને વ્યાખ્યાયિત કરવા ઈચ્છો ન ઈચ્છો કે તું મેરા સબસે અચ્છા દોસ્ત હૈ, મેં તુझे ગવાના નહીં ચાહતી, યા ગવાના, આપણે દોસ્તી મરી જશે, નાન તેન. ઘણી વખત એ સારી બાબત પણ હોય છે કે તમે કપલ તરીકે બહુ જ સારા પુરવાર થઈ શકો છો, કારણ કે બહુ જ સારા મિત્રો છો. સારા મિત્રોની ખાસિયત શું છે કે બહુ સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. એ છોકરો છોકરી હોવા જોઈએ, છોકરો હોય કે છોકરી હોય,
અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સારી હોય છે. યસ કયા ટાઈમે ભાઈને શેની જરૂર છે, અત્યારે કયો મૂડ છે, તો એ શું રિએક્ટ કરશે, કે અત્યારે બ્લેક કોફી પીશે કે આ પીશે કે અત્યારે શું કરશે. યસ તો એમાં પણ લાઈફ નીકળી જતી હોય છે. તો ઘણી વખત કપલ જે છે એ પ્રેમમાં હોય કે ના હોય, સારા મિત્રો હોય એ બહુ જરૂરી હોય છે. અને ઘણા બધા લોકોથી મેં સાંભળ્યું છે કે ઇવન સેલિબ્રિટી જેમના સક્સેસફુલ મેરેજ, નોટ ઓનલી સેલિબ્રિટી, જે જાણીતા લોકો છે જેમના સક્સેસફુલ મેરેજ છે, એ એવું કહે કે અમે લોકો એકબીજાના બહુ સારા મિત્રો છીએ. પહેલાં એ મિત્રતા જો મરી જાય ને, પ્રેમ તો જેમ આપણે વાત થઈ કે થોડાક વર્ષો પછી તમારી લાઈફમાં જતું રહેશે, તમારું અટ્રેક્શન જતું રહેશે, તમારી જે ખૂબસૂરતી હશે એ પણ જતી રહેશે. પણ જો એક સાચી મિત્રતા તમારા પાર્ટનરમાં જો હશે તો તમે આખી જિંદગી સારી રીતે નીકાળી શકશો. એકબીજા જોડે મસ્તી બી કરી શકશો, મજાક પણ કરી શકશો, ડિસ્કશન બી કરી શકશો અને બેસીને આર્ગ્યુમેન્ટ પણ કરી શકશો. એટલે આ કદાચ એક લોંગ રિલેશન તમારે ચલાવવું હોય તો એના માટે આઈ થિંક મિત્રતા હોવી ખૂબ જરૂરી છે. સંવાદ, તમે સતત સંવાદ કરી શકવા જોઈએ, સવારે, બપોરે, રાત્રે, એની ટાઈમ, ગમે ત્યારે. કારણ કે ફિઝિકલ રિલેશન એનું Limit છે ડ્યુરેશન એને તો. બહુ જ ઓછું હોય, હા, of અથવા તો course. એમાં એક્ટિવ રહેવાનું ડ્યુરેશન પણ બહુ ઓછું એજ છે. વાઇઝ ઓછું હોય. Yes, of course. તમને વ્યક્તિ સાથે વાત કરવાની મજા આવી ગમવી જોઈએ તમને એ વેનસડે. ચલ યાર, આ ફિલ્મ વિશે વાત કરીએ, આ પુસ્તક Yes. વિશે વાત કરીએ, આ ખાવાના વિશે વાત કરીએ, અથવા તો તમને એ ઉત્સુકતા થવી જોઈએ કે સૌથી પહેલા હું આને જણાવું. જણાવું. હા, ટ્રુ. પણ અત્યારે એ બધું ઓછું થઈ રહ્યું છે, કેમ કે મોબાઈલ, એક તો મને આ સમજાતું જ નથી. કપલને હું જોઉં તો અલગ અલગ, એક પોતાના મોબાઈલમાં ને એક પોતાના મોબાઈલ હોય. એટલે હા, તારે એટલે જે વાત તમને તમારે સમવન સ્પેશિયલને જણાવવાની હોય, અથવા તો એ એકમાત્ર લક્ઝરી હતી જૂના જમાનામાં, એ હવે તમે આખી દુનિયાને જણાવી રહ્યા છો. તમને આ કોફીમાં મજા પડી, મને મજા પડી, મેં ફોટો પાડીને મૂકી દીધું, મને મજા આવી. બહુ મજા આવી. હા, એટલે રિલેશન્સમાં પ્રોબ્લેમ્સ વધી ગયા છે. પહેલા વ્યક્તિ એક જ હતું એ કહેવા માટે કે મજા આવી છે, મજા નથી આવી, આજે આ થયું. અત્યારે તમારી પાસે સોશિયલ મીડિયા છે, તમે આખી દુનિયાને જણાવી દીધું છે કે તમારી સાથે આજે શું થયું છે. તો એક્સક્લુઝિવિટી ક્યાં રહી? એક્સક્લુઝિવિટી જતી રહેશે, ત્યાં આગળ રિલેશનશિપમાં પણ પ્રોબ્લેમ્સ આવવા માંડે છે. બહુ ટફ છે. પણ હવે શું છે, આવ્યા છીએ તો બધા ક્યાંક ને ક્યાંક રિલેશન કોઈને કોઈને જોડે થવાના જ છે. એટલે કોઈક વાર લાઈક ઘણા લોકો જે કુંવારા લોકો જે મને મળતા હોય તો એમને કહેતી હોય કે ભાઈ ના કરો. લાઈક મારો ઓપિનિયન છે કે જો તમારે એકલા અને શાંતિથી લાઈફ જીવવી હોય તો તમે મેરેજ ના જ કરો તો તમારા માટે સારું છે. પણ જો તમે રિસ્પોન્સિબિલિટી લેવા માટે કોઈક વાર કંટાળો, ગુસ્સો, કોઈક વાર અપડાઉન્સ, આ બધું ફ્રસ્ટ્રેશન, આ બધાને માટે તમે તૈયાર હો ને એને તમે એન્જોય કરવા માંગતા હોય તો રિલેશનશિપમાં પડજો. નોટ ઓનલી મેરેજ, કોઈ પણ રિલેશનશિપમાં. કેમ કે ઇટ્સ બહુ રોઝી લાગે બહારથી તમને. બધા અત્યારે વેડિંગના ફોટોઝ જુઓ તમે, મને તો એ લગ્ન કરતાં મને ફોટોશૂટ વધારે લાગે. કેટલી કારણ જોઈને આપણે એમ થાય કે હા યાર મારે બી આવા કરવા છે. ઘણી વખત છોકરીઓ ઉત્સાહમાં કરી લેતી હોય છે કે ઘરેણા જોઈએ છીએ, મારે પ્રી વેડિંગ કપડા જોઈએ છીએ, પ્રી વેડિંગ ફોટોશૂટ જોઈએ છીએ, પબ્લિક ભેગી થાય. પણ એ નથી ખબર કે સાચી વ્યક્તિઓને છે ને આજકાલ હવે જે મેરેજ થઈ રહ્યા છે ને એમાં દરેક વ્યક્તિ પોતાની સ્ટોરીમાં એ હીરો જ હોય છે, બરાબર, હીરો હિરોઈન હોય છે. તો એ જે ચેપ્ટર જીવી લેવું છે, એ જે એ ઘરેણા પહેરી લેવા છે, કપડાં પહેરી લેવા છે, ફોટોશૂટ વિડીયોઝ, એમાં થઈ જાય છે ને એમાં જે બેઝ જે વાત હોય છે એ ચૂકાઈ જાય છે, એ થઈ જાય છે. પછી તમે સેમ વ્યક્તિને, પ્રી વેડિંગ વાળા વ્યક્તિને તમે પૈજામામાં જોવો છો, ફેલાયેલો જોવો છો, સવારે બ્રશ કરતો જોવો છો, ધેન પ્રોબ્લેમ્સ ઊભા થાય છે કે યાર, કારણ કે પ્રી વેડિંગ છે, એમાં બધું પ્રી છે, શૂટ છે, પહેલા કરેલું છે. તમારે એ જ વ્યક્તિને એના વર્સ્ટ સ્વરૂપમાં જોવાની છે અને સ્વીકારવાની છે. યસ, જે અત્યારે કદાચ એક ક્ષમતા ઓછી છે. અને એ મેરેજ છે ને, ખરેખર મેરેજના બીજા દિવસથી ચાલુ થાય તમારા, કે એના 1-2 મહિના પછી તમને ટેસ્ટ મળે એનો કે આ મેરેજ ચાલુ થયા છે, હવે આ ધીસ ઇઝ મેરેજ. પહેલાં તો પેલો હનીમૂન પીરિયડ તમારો જે હોય એમાં તો બધું તમને સરસ જ લાગે, પણ એ પૂરો થાય પછી તમને રિયલ સ્વાદ મળે કે હવે તો આ બધું આવું છે. એટલે અત્યારના જે જેન્ઝીસ છે એમને ઘણીવાર એ હું કહેતી હોઉં કે તમે લોકો આટલું સહન કરવા તૈયાર હોય અને ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને એને પાર પાડવા તૈયાર હોય ને તો જ એક્સેપ્ટ કરજો મેરેજને એઝ અ લાઈફ લોંગ તમારે ચલાવવું હોય તો. અધરવાઇઝ તમારા માટે બહુ ડિફિકલ્ટ છે. તમે જ્યારે એક જોબને કમિટ ના કરી શકતા હોય, 5 કલાક તમારા કામને કમિટ ના કરી શકતા હોય ત્યારે પછી તમારું લાઈફ બેલેન્સ હલી જશે. અત્યારે તમને જે લાઈફ બેલેન્સ જોઈએ છે, મેરેજ પછી કોઈ લાઈફ બેલેન્સ નહીં હોય તમારું. હું છે ને
આટલા અનુભવો પછી ને આટલું બધું વાંચ્યા વિચાર્યા પછી હવે હું એ જે લગ્ન સંસ્થા છે એના હું સમર્થનમાં છું. હા, એના સ્વરૂપ બદલાશે, કારણ કે આ જે વ્યવસ્થા છે જે આગળથી ચાલતી આવે છે અથવા માનવે એની શરૂઆત કરી, એ વ્યક્તિને સોશિયલ સિક્યુરિટી આપવા માટે કરી છે. આ જે થઈ રહ્યું છે અત્યારે, જે મેરેજ થઈ રહ્યા છે એ અત્યાર માટે છે જ નહીં. કારણ કે પેલા સોંગ જેવું છે કે તમારી પાસે અત્યારે 5 ચોઈસ છે, છોકરા પાસે પણ, છોકરી પાસે પણ, દિવસે વાત કરવા માટે પણ, રાત્રે વાત કરવા માટે પણ, કશું પણ કરવા માટે. આ વ્યવસ્થા એ ટાઈમ માટે છે કે તમારી પાસે એ આકર્ષણ નથી રહ્યું, તમે ફિઝિકલી એટલા ફિટ નથી, ધીમે ધીમે લોકો તમારાથી દૂર થઈ રહ્યા છે. એ ટાઈમે તમારે કોક જોઈશે. એ ટાઈમે જ્યારે 60+ જે ઉંમર જે આવે છે ત્યારે જે એકલતા હોય છે ને એ વર્સ્ટ હોય છે. અત્યારની એકલતા છે જ નહીં, ત્યારે વર્સ્ટ હોય છે. ત્યારે તમે કોની પાસે જશો, તમે કોને કહેશો? પછી ત્યારે જે જેનઝી હશે એ તમને સાંભળવા તૈયાર નહીં હોય, ત્યારે તમે આઉટ ઓફ ડેટ હશો. ત્યારે તમને એ વ્યક્તિ કામમાં આવશે જેની સાથે તમે જીવનના 20 વર્ષ, 30 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ બાજતા, બોલતા, કકળાટ ભર્યા, સંઘર્ષમાં, સાયકલ ઉપર, લોનો લઈ લઈને ગુજાર્યા છે. ત્યારે એ વ્યક્તિની સાચી જરૂરિયાત છે. પણ એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ તમારે આજે કરવું પડે છે. ઇટ્સ લાઈક મ્યુચ્યુઅલ ફંડ. યસ, પણ પ્રોબ્લેમ એ છે કે હવે તો ગેરંટી બી નથી ને કે 60 વર્ષ સુધી મેરેજ ચાલશે કે નહીં. અત્યારના મેરેજ પહેલા જેવા ક્યાં જ રહ્યા છે કે કોમ્પ્રોમાઇઝ કરીને, એડજસ્ટમેન્ટ કરીને લોકો ચલાવી લેતા. હવે ડિવોર્સ એટલું ટેબુ પણ નથી રહ્યું. યસ, ટેબુ પણ નથી રહ્યું. વેરી ઇઝી, લાઈક નથી ગમતું, અમારા વાઇબ મેચ નથી કરતા, અમે ડાયવોર્સ લઈએ. હા, એટલે હવે લોકો, હવે સમાજ એ સ્વીકારે છે કે ભાઈ હા, એ શક્ય છે. પહેલા જેવું નથી કે ભાઈ કોઈ એક જેલમાં પૂરી દીધા. વ્યક્તિથી વ્યક્તિ પસંદ કરવામાં ભૂલ થઈ શકે છે. તો ગેરંટી નથી તો કોઈ પેલું નથી, કારણ કે હવે આસાનીથી લોકો છૂટા પડે છે, પ્રમાણમાં આસાનીથી છૂટા પડે છે, અને કોઈ નવા વ્યક્તિ સાથે પણ સેટ થતા હોય છે. હમણાં જ હું કોઈની રીલ જોતી હતી, 2 ગર્લ્સની જ હતી, આવી રીતે પોડકાસ્ટ પર જ વાત કરતી હતી. મને ખબર નથી કોણ કે ખાલી સ્ક્રોલમાં આવી ગયું વચ્ચે. તો એક કંઈક સામેવાળા ગેસ્ટ હતા, એ ડાયવોર્સી હતા. તો એ સામેવાળા પોડકાસ્ટ હોસ્ટને કહેતા હતા કે ડાયવોર્સ તો તારે કરવા જ જોઈએ. કે હું કહું છું કે તું મેરેજ કર અને ડાયવોર્સ લે. કેમ? એટલે કે ડાયવોર્સ પછી જે મજા આવે છે ને લાઈફ જીવવાની, કે લોકો તમારાથી એક્સપેક્ટ કરવાનું જ બંધ કરી દે કે આ તો કેવી છે એવું, કે એક્સપેક્ટ જ ના કરે તમારાથી કે કશું. અને પછી જે લાઈફ જીવવાની, પોતાની મરજીથી જીવવાની જે મજા છે ને, એ કંઈક ઓર જ છે. મેં કીધું વાહ ભાઈ, ડાયવોર્સની સલાહો આજકાલ સોશિયલ મીડિયા પર મળતી થઈ ગઈ છે કે ડાયવોર્સમાં મજા છે યાર, કરો તમે ડાયવોર્સ. તો તમે માનો છો કે ડાયવોર્સ લઈ લેવા જોઈએ માણસે, કે ટ્રાય કરવું જોઈએ માણસે જ્યાં સુધી રિલેશનને બચાવે, ભલે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે? ટ્રાય કરવું જોઈએ. અને ટ્રાય કર્યા પછી એનો પણ એક પીરિયડ હોય કે તમારે ક્યાં સુધી ટ્રાય કરવું છે, કયા લેવલ સુધી ટ્રાય કરવું છે, પણ ટ્રાય કરવો જોઈએ. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ, શું કહેવાય, લાગણીઓનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ બહુ જ થકવી દેનારું હોય છે. તમે એક વ્યક્તિમાં ઇન્વેસ્ટ પૈસાનું નથી હોતું, ફિનાન્શિયલ નથી હોતું, પેલું 370 બિરયાની નથી. તમે કોઈ વ્યક્તિ સાથે ઇન્વોલ્વ થાવ છો ને, એટલે એટલું બધું એ અંદરથી થકવાડી નાખનારી પ્રોસેસ હોય. ઇન્વોલ્વ થવાની પ્રોસેસ પણ અને એમાંથી બહાર નીકળવાની પ્રોસેસ પણ. જો તમે અમુક વર્ષો ગાડી લીધા છે તો તમને સારી આદતો, ખરાબ આદતો, તમને રિજેક્શન્સ તમને ખબર હોવા છે. તો ટ્રાય કરી લેવું જોઈએ. હા, એ બધી ટ્રાય કર્યા પછી પણ જો તમને એમ લાગે કે આ નહીં વર્કઆઉટ થાય, તો પછી એ ટાઈમ વેડફવો પણ ન જોઈએ. કારણ કે લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, લાઈફનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, તમારો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, સામેવાળાનો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ, એ તમામ એફર્ટ્સ ફરીથી કરવા પડશે. પાછી ઝીરોથી થઈ જાય તો પછી હવે તો પ્રોસિજર્સ પણ સહેલી થઈ ગઈ છે, તો ટાઈમ લઈ લેવો જોઈએ અને સામેવાળાને આપી પણ દેવો જોઈએ કે જા સિમરન જી લે. પણ એનાથી તો અત્યારે એ કોન્સેપ્ટ આવ્યો છે ને કે ભાઈ ઓપન મેરેજીસ, એટલે કે ડાયવોર્સ નથી લેવા, માથાકૂટમાં શું કામ પડવું. એક સિમ્પલ છે કે તમે જેમ કીધું કે ફરીથી શરૂઆત કરવી પડે, તો માણસ એવું વિચારે કે શું કામ શરૂઆત કરવી છે ફરીથી, તું તારી રીતે જીવ, મારી રીતે જીવી લઉં. ને જે લોકો એ રીતે પણ કરી શકતા હોય છે, સંઘર્ષો ટાળી શકતા, અલ્ટિમેટલી વ્યક્તિ કોઈ પણ વસ્તુ, મેરેજ કરે કે ડિવોર્સ કરે કે જે કંઈ પણ કરે, એ ખુશ રહેવા માટે કરે છે. જો
ખુશ રહી શકે છે, એકબીજાને પૂરતી સ્પેસ આપીને પણ જો ખુશ રહી શકે છે અને એ રીતે પણ ખુશ રહી શકે છે, તો કશું ખોટું નથી, કારણ કે એ બે વ્યક્તિનું ડિસિઝન છે, એક છત નીચેની વાત છે, અને બે વ્યક્તિઓની જ્યાં સુધી વાત હોય ને ત્યાં સુધી કોઈએ બહુ ઇન્ટરફિયરન્સ ન કરવું જોઈએ, ના સરકારે કરવું જોઈએ, ના કોર્ટે કરવું જોઈએ, કોઈએ ન કરવું જોઈએ કે ભાઈ આ જ જ્ઞાતિમાં કરો અથવા આ જ રીતે કરો, અથવા તો તમે ડિવોર્સ લઈ જ લો અથવા તો ના જ લો. એ તો અમારી વસ્તુ છે ને, અમારા બંનેને જે કરવું. હા, એમને ઓપન રિલેશનશિપ પણ રાખવા છે, એમને પોતાના પાર્ટનરને એ છૂટ આપી દેવી છે. હું એવા લોકોને ઓળખું છું ને, એટલે કે ખુશ છે. મેં સાંભળ્યું છે, ઓળખતી તો નથી પણ એટલે મેં સાંભળ્યું કે એ લોકો ખુશ છે કે એમને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ મારી પત્ની અથવા તો મારો પતિ આ જગ્યાએ છે કે આ કરે છે, પણ એને ખબર છે કે આ મર્યાદા સુધી જ છે, એ આ બાજુ ઘરના ઉમરાની આ બાજુ નહીં લાવે, અથવા તો જે અહીંયા રિસ્પોન્સિબિલિટીઝ પૂરી કરવાની છે બાળકોની ઘરની ત્યાં નહીં લાવે. તો એ મર્યાદાઓ સાથે જો કોઈ જીવન વ્યતીત કરી રહ્યું છે તો એમની મરજી છે. હંમેશા ક્રાંતિ નથી કરી નાખવાની, જરૂર નથી હોતી, સાચી વાત છે. પોતાના ઘરમાં તો નથી જ કરી નાખવાની હોતી, કારણ કે એ તમારું ઘર છે, એ જંતર મંતરનું મેદાન નથી. સાચી વાત છે, એ છે. પણ તમારા આટલા ખુલ્લા વિચારો છે એટલે બીજો આમાં એક ટોપિક એડ કરીશ કે લિવ ઇન વિશે તમારા શું વિચાર છે? એ માણસે લાઈક હવે તો એના માટે બી રૂલ આવી ગયા છે કે રજિસ્ટ્રેશન ને બધું કરવું પડશે, પણ એટલે એક લિવ ઇન એઝ અ કોન્સેપ્ટ તમને શું લાગે છે એના વિશે? કેટલો સારો કે કેટલો ખરાબ? લિવિંગ પણ લગ્નનું બદલાયેલું સ્વરૂપ જ છે. હા, ખાલી 4 ફેરા નથી ફરતા. હા, એટલે મને એવું છે કે એ ખાલી એમાં થોડીક મોકળાશ વધારે છે કે તમે ગમે ત્યારે નીકળી નવી જે હવે તો રૂલ્સ એમાં પણ આવી ગયા છે, પણ નવી જે જનરેશન છે જેમને કમિટમેન્ટ ફોબિયા છે, કે જેમને જે ડર છે કે ભવિષ્યમાં શું થશે, અથવા તો એલિમની ને એને લગતા જે પ્રશ્નો છે એનાથી જે લોકો બચવા માંગે છે, અથવા તો કપલ્સ જેમને એવું છે કે યાર મને ફાવે છે તારી સાથે, અત્યારે ફાવે છે, ભવિષ્યમાં ફાવશે કે નહીં મને નથી ખબર, તો એ લોકોને એ હક પણ મળવો જોઈએ. જ્યારે અદાલતો નહોતી, જ્યારે આ સમાજ નહોતો, જ્યારે કશું જ નહોતું, માણસ ગુફામાં રહેતો, ત્યારે ડિસિઝન્સ મે બી કદાચ આ રીતે જ લેતો હતો. સાચી વાત છે, આ રીતે જ લેતો હશે કદાચ. તો એની પણ છૂટ મળવી જોઈએ, અને છૂટ મળી ગઈ છે. એને વધારે રેગ્યુલાઇઝ ન કરવું જોઈએ. હા, સ્ત્રીઓના હકોને લઈને, સ્ત્રીઓના ફ્યુચરને લઈને, સિક્યોરિટીને લઈને, એને લઈને થોડુંક વિચારવું જોઈએ. બહુ અદ્ભુત વસ્તુ શોલેની અંદર લખાયેલું છે. શોલે અમસ્તી જ મહાન નથી, શોલે એટલા માટે મહાન છે કે એમાં વિધવા વિવાહનો કોન્સેપ્ટ આવે છે, એ ટાઈમે આવે છે, અને ત્યારે દીકરીનો પિતા અને પેલો જે છે દીકરાનો પિતા કે એ 2 જણા વાત કરે છે, અને ત્યાં આગળ એક બહુ સરસ સંવાદ આવે છે, યે સમાજ, યે રીતિ રિવાજ, યે સબ બને इसलिए है કે ઇન્સાન અકેલા ન પડ જાય. તો તમે જેટલું પણ કરો છો એ અલ્ટિમેટલી તો વ્યક્તિના વેલફેર માટે જ કરો છો ને. ઓફકોર્સ શક્ય એટલી વ્યક્તિ સ્વતંત્રતા માટે મળે એના માટે જ કરો છો ને, તો પછી આપો ને. અને આ બધું હતું જ. મને યાદ છે કે આપણે લિવ ઇન જે ઇંગ્લિશમાં બધા નોર્મલી બોલતા હોય છે, એને આપણા ગુજરાતીમાં હજુ પણ ગામડાઓમાં મૈત્રી કરાર કહે છે લોકો. કેમ કે મને એક કિસ્સો યાદ છે, એની પણ એક લીગલ ટર્મિનોલોજી છે, એનું પણ લખાણ છે એનું. એક મને યાદ છે એક કિસ્સો અમારા ત્યાંનો જ હતો કે છોકરાને આવી રીતે મેરેજમાં હતો ને હસબન્ડ વાઈફને કંઈ પ્રોબ્લેમ હશે ને પછી બહાર ક્યાંક એને અફેર કર્યું, અને હવે એ ખબર પડી ગઈ ને પછી એ અલગ થઈ ગયા બંને. એવા પણ લોકોને હું ઓળખું છું કે કપલ્સ, તમે જે એક્ઝામ્પલ આપો છો એની વાત કરું છું, કે પતિ પત્ની અલગ થઈ ગયા છે, વર્ષોથી અલગ થઈ ગયા છે. પતિએ અથવા તો પત્નીએ કોઈની સાથે મૈત્રી કરાર કરી રહ્યા, સેમ જ કર્યું હતું કે એ પતિએ મૈત્રી કરાર કરી. અને હું જ્યારે ત્યાં ગઈ અને મને કીધું ને કે એવું મને કીધું, આ સેન્ટેન્સ જ કીધું કે એ છોકરા છે ને મૈત્રી કરાર કર્યો છે એની ગર્લફ્રેન્ડ. તો મને આમ થોડું પહેલા પેલું લાગ્યું કે મૈત્રી કરાર એટલો સરસ એક વર્ડ, મને બહુ સારું લાગ્યું હતું કે મૈત્રી કરાર બહુ સરસ વર્ડ છે, ધીસ ઇઝ વેરી નાઇસ. પણ આ એટલે કોન્સેપ્ટ પહેલાથી જ છે, લાઈક ગામડાઓમાં બી લોકોને ખબર છે કે મૈત્રી કરાર એટલે શું, એટલે પહેલાં બી લોકો કરતા જ હશે. હવે થોડું ઓપન થઈ ગયું છે, એટલે આપણા સુધી વધારે આવે કે ભાઈ આ લોકો લિવિનમાં, જો કે મેં તો જોયા નથી એવા કપલ જે લિવિનમાં રહેતા હોય હજુ પણ. અમદાવાદમાં બી બહુ ઓછું, મારા ધ્યાનમાં તો કોઈ એવું આવ્યું નથી કે જે લિવિનમાં રહે છે. ગુજરાતમાં એવા જાણીતા લોકો પણ છે, પણ શું છે કે કહેતા જ નથી, અથવા તો કહેવાની જરૂર જ નથી લાગતી. એટલે તમને ખબર જ નથી કે આ બંને જણા જે સાથે રહે છે વર્ષોથી, જેને હું કપલ તરીકે ઓળખું છું, એ લોકો પરણ્યા જ નથી, એ લોકોએ વિધિ જ નથી કરી પરણવાની. અને સાચી ધેટ્સ વાય લોકોને નથી ખબર.
બાકી છે આપણે ત્યાં લોકો વર્ષોથી લિવ ઇનમાં રહે છે, કદાચ એ વાત અને બરાબર છે. જાણીતા નામો પણ છે એમાં. ઓહો, એવું છે. પણ મને લાઈક આ બી ઓપન રિલેશનશિપમાં બી ઘણા જાણીતા નામ છે. લાઈક મને નામ ખબર પડી ત્યારે મને એવું થાય કે ઓહ માય ગોડ, સિરિયસલી. પણ તમારો બી તમે જે તમારો પર્સપેક્ટિવ બતાવો એ રીતે બી સાચું છે કે ભાઈ એ બંનેની વસ્તુ છે. એ સેલિબ્રિટી છે કે નોન સેલિબ્રિટી છે એનાથી શું ફરક પડે છે, એમની મરજી છે કે જે કરવું હોય કરે. પણ ઘણીવાર આપણે જેમને આમ જોતા હોય ને આપણે થર્ડ પર્સન જજમેન્ટલ બહુ થઈ જતા હોય આપણે, એટલે તમે ને હું નહીં પણ એક સમાજ તરીકે આપણને બહુ જ પેલું કરવાની ટેવ છે, ચારિત્રની દ્રષ્ટિએ જજમેન્ટલ થવાની આપણને બહુ જ ટેવ છે. કેમ કે આનું રોનક કામદારનું મેં ઇન્ટરવ્યુ જોયું તો એમાં એમને કીધું છે કે મેરેજ કરવાની જરૂર શું છે. તો એટલે એ નોર્મલ આ રીતે જ બોલ્યા હતા કે મેરેજ પછી જે મળે છે બધું મેરેજ પહેલાં બી મળે જ છે, મેરેજ કર્યા વગર પણ મળે જ છે. તો એક મેરેજની મને જરૂર નથી. એટલે આઈ વોઝ લાઈક, એક તો એ માણસની મરજી છે, પણ મને ગમ્યું કે એ માણસ કેટલું ક્લિયર છે કે ભાઈ આ જે છે એ આ જ છે. હવે કે મેરેજ કરવાની મને જરૂર નથી. એટલે ઘણા બધા લોકો એક અહીંયા ક્લબ છે 40+ મેલનો અમદાવાદમાં, કે જે કુંવારા છે, કે જે મેરેજ કે ડાયવોર્સ પણ અત્યારે એકલા છે. ઇન શોર્ટ 40+ મેલ ખાલી. મેં એમને મેસેજ પણ કર્યો હતો, મેં કીધું યાર આ તમારા ગ્રુપને મળવું પડશે. મેં કીધું ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે જે લોકો હવે કોઈનો સાથ નથી માંગતા કે ભાઈ માફ કરજો, હવે અમને અમારી લાઈફમાં સ્ત્રી નથી જોઈતી. નોટ યેટ 40. યસ, એટલે એવું એ છે. એટલે એવા ઘણા બધા આવા લોકો લાઈક અલગ અલગ સારી સારી વસ્તુઓ આપણા આજુબાજુ બી થતી હોય છે. આપણે થોડું જોઈએ તો મળી જાય. અરે એક મિનિટ, તમને આ પોડકાસ્ટનો પાર્ટ 1 કેવો લાગ્યો એ તમે અમને અહીંયા કમેન્ટમાં, ઇન્સ્ટાગ્રામ ઉપર, DM પર કે ફેસબુક પર પણ કહી શકો છો. અમે આનો સેકન્ડ પાર્ટ જલ્દી લઈને આવશું અને એ આનાથી વધારે મજેદાર હશે અને વધારે એન્ટરટેનિંગ હશે. તો સ્ટે ટ્યુન અને રીચ આઉટ ટુ અસ કે તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો. આવજો.